બોટાદના બરવાડામાં ગટરના ગંદા પાણીથી ત્રસ્ત નાગરિકોએ નગરપાલિકા કચેરીએ તાળાબંધી કરી। બરવાડામાં શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીની સમસ્યા છે, જેને કારણે વાહન ચાલકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થાય છે। આ અંગે સ્થાનિકોએ અનેક વખત પાલિકામાં રજૂઆત કરી, તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ આજે કચેરીને તાળાબંધી કરી। સ્થાનિકોનો આરોપ છે કે ગટર લાઇનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે। આ સાથે જ ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે। અમારા શેરીમાં ગટર લાઈનનું પાણી 24 કલાક બહાર આવે છે અને રોગચાળો થાય છે, 100% થાય એવી શક્યતા છે અને હાલ એવી છે જ નહીં પોઝિશન। પાણી બધાના ઘરમાં ગીર્યા છે, 4 ઘરમાં અત્યારે પાણી પીર્યા। બરવાડા નગરપાલિકાને તાળાબંધી કરી છે અને આ તાળાબંધી અમે ત્યાં સુધી રાખશું કે બરવાડાના આ તમામ વિસ્તારોમાં આ ગંદકીનો કાયમી ઉકેલ નહીં આવે અને આ ગટર લાઇનનો ચોક્કસ સારો એવો ઉકેલ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા નગરપાલિકાના કેમ્પસમાં બેસી રહીશું અને જો ફરજ પડશે તો આ ગંદકીના જે પાણી છે એ અમે નગરપાલિકામાં અમે એ ઘુસાડશું, જેથી કરી આ અધિકારીઓને ખબર પડે।